શુભ સવાર મિત્રો, બધા મજામાં હશો। હું પરીક્ષિત રાવલ યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, મારો વિષય છે ગુજરાતી વ્યાકરણ। ગુજરાતી વ્યાકરણની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા એના પાયાની માહિતી મેળવી લઈએ। અને પાયાની માહિતી મેળવવા માટે આપણું પ્રથમ પ્રકરણ રહેશે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો અને તેનું વર્ગીકરણ। તો પહેલા નો ભાગ છે કે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો। તો ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર વાત કરીએ અને પછી એનું વર્ગીકરણ ઉપર વાત કરીએ। આપણે શરૂઆત કરીએ। ગુજરાતી ભાષાના મૂળાક્ષરોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। કેટલા ભાગમાં? બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। મોસ્ટલી લોકોને ખ્યાલ છે, ઘણા બધા સ્ટુડન્ટને ખ્યાલ છે, નોમિનલ બાબત છે કે બે ભાગ કયા છે, તો સ્વર અને વ્યંજન। ચલો અહીંથી આગળ વધીએ તો ગુજરાતી ભાષાના સ્વરોની વાત કરવી છે તો ગુજરાતી ભાષાના માન્ય સ્વરો કેટલા છે? 13 છે। ગુજરાતી ભાષાના માન્ય સ્વરો 13 છે। હવે એ પણ જોઈ લઈએ કે માન્ય સ્વરો 13 છે તો કયા કયા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ। તો એ માન્ય સ્વરો છે અ, આ, ઈ, ઉ, ઋ, ઈ, એ, ઐ, ઓ, અને ઔ। આ માન્ય સ્વરો 13 છે। ઘણા મિત્રોને એવું થતું હશે કે હા સાહેબ, આ માન્ય સ્વરો 13 થઈ ગયા તો અને આ બે માન્ય સ્વરોમાં ગણના નથી થતી। તો મિત્રો અહીંયા આપણે એની પણ ચર્ચા કરી લઈએ, કેમ એની માન્ય સ્વરોની આપણે વાત નથી થતી, કેમ કે માન્ય સ્વરોમાં એની ગણના નથી થતી, એની પણ આપણે ચર્ચા કરીશું। પણ પહેલા એના મિત્રો પહેલા આપણે એ થોડુંક જાણી લઈએ કે જે સ્વરો છે એ સ્વરોને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે। જે રીતે મૂળાક્ષરોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, સ્વર અને વ્યંજન, એવી રીતે સ્વરોને પણ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે। સ્વરોને બે ભાગમાં, હા તમને ખબર જ છે કે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર। તો હવે એ વાત કરીએ। ચલો, ઘણીવાર ક્વેશ્ચન, નોમિનલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કે હસ્વ સ્વરો કેટલા? 13 માન્ય સ્વરો, એમાંથી હસ્વ સ્વર કેટલા? તો અ, ઈ, ઉ અને ઋ, આ ચાર છે એ ગુજરાતી ભાષાના સ્વરોમાંના હસ્વ સ્વરો છે। તો બાકીના કેટલા વધ્યા? 9। તો આ 9 તમારા થાય આ, પછી આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, અને ઔ। એટલે કે બાકીના 9 એ તમારા કયા સ્વરો થાય? તો દીર્ઘ સ્વરો થાય। ઓકે, તમને એવું થાય મિત્રો કે ભાઈ અને માન્ય સ્વરોમાં ગણના કરી નથી, તો માન્ય સ્વરોની અંદર એની ગણના નથી કરીને આ બંને નવા એડ કર્યા તમે, એ અને ઓ। તો સરળ, એ તમને સમજાવો કેમ એની ગણના થઈ છે। તો મિત્રો એની બહુ ચોક્કસપણે તમને ચર્ચા કરીશું આપણે કે કેમ એ અને ઓ એ માન્ય સ્વરોમાં આવે છે જ્યારે અને માન્ય સ્વરોમાં આવતા નથી। આનું કન્સેપ્ચ્યુઅલ નોલેજ તમને 100% હોવું જોઈએ। ચર્ચા કરીએ મિત્રો એની પહેલા વ્યંજનોની આપણે પછી વાત કરીએ, પહેલા એની આપણે ડિસ્કસ કરી લઈએ કે જોઈએ। તો અહીંયા શબ્દો લખું છું, અહીંયા ઈ અને એ, પછી બીજા લખું છું, થોડાક ઉપર લખીએ વધુ મજા આવશે, એ, ઉ અને ઓ। શું ડિફરન્સ છે, એ દરેક વસ્તુનો શું તફાવત છે, દરેક વસ્તુની આપણે બારીકાઈથી એનું નિરીક્ષણ કરીશું। વાત કરીએ કે આ ઈ છે એને સંવૃત અક્ષર કહેવાય। ચર્ચા કરીએ દરેક વસ્તુની સારી રીતે આપણે એનું નિષ્કર્ષ ઉતારીએ। સંવૃત અક્ષર કહેવાય, એને વિવૃત કહેવાય, ઓ એ પણ એક પ્રકારનો સંવૃત અક્ષર કહેવાય, જ્યારે ઓ એ તમારો વિવૃત અક્ષર કહેવાય। કઈ રીતે ચર્ચા કરીએ? સંવૃત અક્ષર સાહેબ, સંવૃતની વ્યાખ્યા શું? સંવૃત એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો મિત્રો ઢંકાયેલું, અને વિવૃત એટલે ઓપન, ખુલ્લું। હવે એ આ વર્ણના રેફરન્સમાં કઈ રીતે ચર્ચા કરી શકાય એની વાત કરીએ તો એક સામાન્ય વ્યાખ્યા એવી આપી શકાય મિત્રો કે જ્યારે ઉપર આવેલો માત્ર નીચે આવેલા વર્ણને શું કરતો હોય? ઢાંકતો હોય, છાપરું બનાવતો હોય, તો એવા વર્ણને સંવૃત વર્ણ કહેવાય અને એવા માત્રને સંવૃત માત્ર કહેવાય। બસ એવી રીતે જો ઉપર આવેલો માત્ર જે નીચે આવેલા વર્ણને ઢાંકતો ના હોય, તમે એ જોઈ શકો તો આ છાપરું બનાવે છે, છાપરું બનાવતો નથી। તો મિત્રો અહીંયા એ જ વાત છે કે જ્યારે ઢાંકતો નથી તો એવા વર્ણને અને એવા માત્રને વિવૃત અક્ષર અને વિવૃત માત્રા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા પણ એ જ રીતે છાપરું બનાવે છે એટલે સંવૃત, છાપરું નથી બનાવતો, ઢાંકતો નથી એટલે વિવૃત। આ એક આપણે નોમિનલ સમજવાની ભાષાથી, પણ સાચી વ્યાખ્યા કંઈક મિત્રો એવી છે કે સંવૃત અક્ષર વિવૃત અક્ષર કોને કહેવાય?
તો એની સાચી વ્યાખ્યા ગુજરાતી ભાષાના રેફરન્સમાં કરવી હોય તો એવી થઈ શકે કે સંવૃત અક્ષર એટલે એવો અક્ષર કે જ્યારે જે વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે મુખનું વિસ્તરણ સામાન્ય સ્થિતિ જોવા મળે. મુખના વિસ્તરણની સ્થિતિ કેવી જોવા મળે? સામાન્ય. તો એવા અક્ષરને સંવૃત કહેવાય. આપણે એને હું ઉચ્ચારણ કરીશ એટલે તમને વધુ ખ્યાલ આવશે. જ્યારે એ વર્ણ કે જેના મુખનું આપણે વિસ્તરણ કરીએ, જ્યારે મુખ એ વર્ણ બોલીએ, એ વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે મુખનું વિસ્તરણ તમને વધુ જોવા મળે, તો એવા વર્ણને, એવા અક્ષરને કેવો અક્ષર કહેવાય? વિવૃત અક્ષર કહેવાય. કઈ રીતે સાહેબ? એ રીતે તમે કહેવા માંગો છો કે અમે સામાન્ય સ્થિતિમાં એનું મુખનું વિસ્તરણ જોવા મળે, જ્યારે આમાં વધુ વિસ્તરણ જોવા મળે. તો મારા મુખ તમે નજર કરી શકો છો. હું ઉચ્ચારણ કરું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. હું એ બોલું અને એ બોલું, તમે જોઈ શકો છો. એ બોલું ત્યારે મુખનું વિસ્તરણ ઓછું, જ્યારે એ બોલું એટલે મુખનું વિસ્તરણ વધુ. એ રીતે અહીંયા ઓ તમે ખુદ નિહાળી શકો છો, તમે ખુદ અનુભવી શકો છો કે જેમાં મુખનું વિસ્તરણ વધુ જોવા મળે એવા વર્ણોને વિવૃત, મુખનું વિસ્તરણ ઓછું જોવા મળે ને સંવૃત. હવે વાત કરીએ, કોઈ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ લઈએ, વધુ ચર્ચા કરીએ એના વિશે. આપણે લખીએ છીએ કે કોઈ શબ્દ લખીએ કે ભાઈ ઉનાળાની સીઝન છે, ઉનાળાની સીઝન છે એટલે આપણે અહીંયા કેસર કેરી લઈએ, બદામ કેરી લઈએ, બોલીએ છીએ શું? શબ્દને, મારા શબ્દોને ધ્યાનથી પકડજો. હું બોલું છું કેરી. શું બોલું છું? કેરી. અને લખીએ છીએ શું આપણે? આ તો મિત્રો કેરી થઈ ગયું. શું થઈ ગયું? કેરી. તો કેરી ખોટું છે, તો આવું લખાય? ના લખાય. આ તો કેરી કહેવાય. કેસર કેરી બોલાય કે કેસર કેરી બોલાય? બદામ કેરી બોલાય કે બદામ કેરી બોલાય? હા, તમે જ કહેશો કે ના સાહેબ કેરી ના બોલાય, કેરી બોલાય. તો લખો આમ ના લખાય, લખવું તો આમ જોઈએ. હે ને? કે એ કી ડિફરન્સ છે, તફાવત છે. તમે ખુદ અનુભવી શકશો. તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે વસ્તુને નિહાળજો, અનુભવજો. તમે સાચી રીતે એને અનુભવી શકશો કે આ તો કેરી થઈ ગયું, આ કેરી છે. હા, આ કેરી, આ બોલવામાં સાચું છે, પણ જ્યારે લખવાની આવે ને ત્યારે આપણે આ લખીએ છીએ. તો હવે જ્યારે મિત્રો આ યાદ રાખીજો, ગુજરાતી ભાષાને લખવાની આવે ત્યારે તમે આ સંવૃત અક્ષર, આ સંવૃત અક્ષર, આ વિવૃત અક્ષરને જે રીતે બોલો છો એ રીતે લખવાનો પણ પ્રયત્ન કરીશું. ઓકે, આગળ ચર્ચા કરીએ. આ વાત થઈ કેરી અને કેરી. હું એ પણ તમને કહી દઉં, કેરીનો મતલબ શું થાય સાહેબ? કેરી એટલે તો તમે કહી દીધું કે આ ફળ કહેવાય. તો આ શું થાય? કેરી એટલે મિત્રો તમને ખબર છે, પાટણ કેરું, પટોળું, ગંગા કેરું, ઝરણું, મીના કેરી, સાડી. એટલે કે કેરી એટલે નું, ની, નું, ના, નો, આવા બધા અર્થ નીકળે છે કેરીના. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. એવી રીતે હવે ભાઈ આમાં આવીએ તો તમે ખાવા બેઠા હોય અને તમને જો તીખું લાગે તો તમે તમારા મમ્મીને કહેતા હોય છો કે મમ્મી ગોળ આપ. શું બોલો છો? ગોળ આપ. તમે બોલો છો ગોળ આપ, અને જો તમારે એ ગોળને લખવાનું આવે ને તો તમે મિત્રો અહીંયા 100% મને ખ્યાલ છે ત્યાં સુધી 80 થી 90% મિત્રો આ જ લખશે. આ તો મિત્રો ગોળ થયું. શું થયું? ગોળ. તમારે શું બોલવાનું છે? તમે બોલો છો ગોળ અને લખો છો ગોળ. આ તો ગોળ એ શું કહેવાય? ગોળ, ચોરસ, લંબચોરસ, એ તો શું કહેવાય મિત્રો? આકાર કહેવાય. ગો હે ને? તમારે શું લખવું જોઈએ? ગોળ લખવું જોઈએ. અને આ ગોળ એટલે કે ખાવાની વસ્તુ, એક વ્યંજન કહેવાય, વસ્તુ કહેવાય ખાવાની. હે, તમે એ સમજી શકો છો. તો આ એક ઉદાહરણથી તમે સમજી શક્યા છો કે આ સંવૃત અને વિવૃત અક્ષરોની ગુજરાતી ભાષામાં કેટલી જરૂર છે. એક બીજું ઉદાહરણ બોલું કે તમે બોલો છો સાહેબ એસિડ લાવો, એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડ બોલો છો અને એસિડ બોલો છો ને તમે લખો છો શું ખબર? એસિડ. મિત્રો આ કેવું છે? તદ્દન ખોટું છે. એસિડ બોલો છો તો લખો પણ કંઈક આ રીતે જ ને, એસિડ. હે ને? તો આવા તો ઘણા બધા શબ્દો છે, જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી પડે, બરાબર છે. અને સામાન્ય રીતે અંગ્રેજી ભાષાના જે શબ્દો હોય ને ગુજરાતીમાં જ્યારે લખવાનો પ્રયત્ન કરતા હોય તો મેજોરિટી કેસીસ એવા છે કે એના ઉપર આવેલો માત્ર તમને હંમેશા વિવૃત જ હોય. હે ને? આ સામાન્ય ચર્ચા છે. ચલો સાહેબ, તમે અમને કહી દીધું કે આના કારણે આ અતિ મહત્વના જે આપણે ભૂલી ગયા હતા. પણ હવે ચર્ચા કરીએ તો સાહેબ અને માન્ય સ્વરો ગણ્યા, આ કેમ બંને માન્ય સ્વરોમાં ગણના થતી નથી એની પણ ચર્ચા કરીએ. મિત્રો આ શું છે?
હે ને? અમ એ શું છે કે જેની અંદર અ પૂર્ણ રૂપમાં નથી, એની અંદર શું છે? અનુનાસિક આવે છે. એની અંદર શું આવે છે? અનુનાસિક છુપાયેલો છે. તમે જોઈ શકો છો અનુનાસિક કયા છે? ન આવે, મો આવે, અંગ આવે, અંજ આવે, અણ આવે. એના બધા અનુનાસિકો છે, મૂળ રૂપમાં નથી. અને એટલા જ માટે હું તમને કહીશ કે આ મૂળ રૂપમાં નથી, એટલા માટે આ માન્ય સ્વરોમાં ગણના નથી થઈ. અ સાથે કોઈ અનુસ્વાર છે, વન ટાઈપ જોડાક્ષર છે કોઈ. અને એવી રીતે વાત કરીએ અહ, તો એ પણ મૂળ રૂપમાં નથી, એની અંદર પણ કોઈ વિસર્ગ જોડાક્ષર રૂપે છુપાયેલો છે. અને જોડાક્ષર રૂપે છુપાયેલો હોવાથી મૂળ રૂપમાં નથી. અને મૂળ રૂપમાં નથી અને અહ, એટલા માટે એને માન્ય સ્વરોમાં ગણના થતી નથી. સ્વરો ખરા પણ માન્ય સ્વરોની અંદર ગણના થતી નથી. મને ખ્યાલ છે જ્યાં સુધી એક વખત કોઈ એક્ઝામની અંદર પ્રશ્નો સીધો જ પ્રશ્ન પૂછાય તો ગુજરાતી ભાષાના માન્ય સ્વરો કેટલા, અને ઘણા મિત્રોએ લખ્યા હતા કે એમાં ઓપ્શન બી હતા કે 11, 12, 13, 14, પણ સાચો આન્સર શું થશે? 13. આપણે બહુ સારી એવી ચર્ચા કરી સ્વરોની. માન્ય સ્વરો 13 સ્વરો પણ લખ્યા. સ્વરોને બે ભાગમાં વર્ગીકૃત કર્યા: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર. હસ્વ સ્વર 4 છે, દીર્ઘ સ્વર બાકીના 9 વધ્યા 1, એની પણ ચર્ચા કરી લીધી. પછી આપણે જોયું કે જે સ્વરો આવતા હતા એમાં એ અને એ, ઓ અને અ. તો આ એ અને અ વચ્ચે શું ડિફરન્સ છે? તો એ ડિફરન્સ તમને અહીંયા ચર્ચા કરી લીધો છે કે જ્યારે મુખનું વિસ્તરણ વધુ થાય ત્યારે એને વિવૃત કહેવાય, અને મુખનું વિસ્તરણ સામાન્ય સ્થિતિમાં જોવા મળે ત્યારે એને સંવૃત અક્ષર કહેવાય. ચલો, આ ડિસ્કસ થઈ ગયું. જોડે જોડે એ પણ થઈ ગયું કે ભાઈ એ માન્ય સ્વરોમાં ગણના થાય છે કેમ કે એ મૂળ રૂપમાં છે, જ્યારે આ બંને અને અહ એ મૂળ રૂપમાં નથી, એ કોઈ જોડાક્ષર રૂપમાં છે, અને એટલા માટે એમની માન્ય સ્વરોની અંદર ગણના થતી નથી. ચલો, સ્વરોની વાત આપણે સારી રીતે મિત્રો તમે સમજી શક્યા હશો. આગળ વાત કરીએ હવે સ્વરો, પછી વાત કરીએ હવે વ્યંજનની વાત કરીએ તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો કેટલા, એની વિશે ચર્ચા કરીએ. ઘણા મિત્રો વેડે ગણતા થઈ ગયા હશે. આપણે ચર્ચા કરીએ ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો કેટલા. તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો મિત્રો 34 છે. ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો 34 છે. ચર્ચા કરીએ કયા કયા છે, હે ને? તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનોની અંદર શરૂઆત કરીશું ક, ખ, ગ, ગ, અંગ. તમારા માટે કદાચ આ નવો હોઈ શકે છે, ઘણા મિત્રો માટે, પણ આપણે એની પણ ચર્ચા કરીશું. ક, ખ, ગ, ગ, અંગ. પછી આવશે ચ, છ, જ, જ, અંજ. બરાબર. પછી વાત કરીએ તો ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય. હવે આવે છે 3 શબ્દ. મેજોરિટી સ્ટુડન્ટને તકલીફ પડતી છે, પણ અહીંયા આપણે સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કરીશું અને આપણે તમે યાદ પણ રાખીશું. શ, 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 ય, ર. પછી વાત કરીએ ય, ર. સોરી મિત્રો, ય, ર પછી લ, લ પછી વ. પછી વાત આવીશું અહીંયા શ, શ, શ. અને આ યાદ રાખીશું શરણાઈનો સ, શસ્કોનો સ, સસલાનો સ. ય, ર, લ, વ, શ, શ, શ. પછી અહીંયા લખીશું હ અને અ. તમે જાતે જ નિહાળી શકો છો, જોઈ શકો છો કે કેટલા છે આ. તો આપણે એક મોટી મોટી ગણતરી કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 તરી 27, 27, 28, 29, 30, 31, 32, 33 ને 34. તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો 34. તમને એકવાર ફરીથી ન વધે સાહેબ, અમે આજ સુધી તો દેશી હિસાબ ભણ્યા છીએ, આજ સુધી જે ભણાવવામાં આવ્યું છે એની અંદર તો 2 આવતા હતા, ક્ષ અને જ્ઞ. અને જો અમે આ ગણીએ તો આ તો 36 થઈ ગયા. તો ના મિત્રો, એકવાર ફરીથી જેવી રીતે અમ અને અહ ગુજરાતી ભાષાના માન્ય સ્વરો નથી, એવી રીતે ક્ષ અને જ્ઞ એ ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો નથી.
ચર્ચા કરીએ એકવાર ફરીથી એની કે ક્ષ અને જ્ઞ ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો નથી. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. એકદમ આરામથી આપણે આ ચેપ્ટરોને ભણીશું. મિત્રો, જેટલો તમારો પાયો મજબૂત હશે એટલી ઇમારત વધુ સારી એવી ચણાઈ શકાશે. એટલા જ માટે તમને ઘણીવાર એવું લાગતું છે આ તો બેઝિક છે, ફંડા ક્લિયર, ઈઝી છે, પાયો એકદમ ઈઝી વસ્તુ છે, પણ ના મિત્રો, પાયો જેટલો મજબૂત હશે એટલી ઇમારત સારી ચણાય. એવી રીતે કંઈ આવું છે, તમે પાયો તમારો જે ભાષા ભણી રહ્યા હો એનું પાયાનું જ્ઞાન મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે અને વિથ કન્સેપ્ચ્યુઅલ, ગોખેલું નહીં. અને આપણે અહીંયા આપણો 100% ગુજરાતી ભાષાની ગુજરાતી વ્યાકરણની અંદર પ્રયત્ન રહેશે કે તમારા એક એક ફંડા એક એક કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થતા જાય. ઓકે, તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા કે જેટલા બી તમે જોયા સ્વરો મેં લખ્યા હતા, સ્વરોની નીચે આવી કોઈ લાઈન નથી દોરેલી. જ્યારે વ્યંજનોની અંદર મેં શું કર્યું છે, દરેક વ્યંજનને શું બતાવે છે, નીચે લાઈન દોરી છે. લાઈન નથી મિત્રો, આપણે બોલવામાં ભલે લાઈન બોલીએ પણ આને શું કહેવાય, ખોડો ક અથવા તો હલાંત ક. જ્યારે લાઈન દોરેલી છે ત્યારે આવું બોલાય ખોડો ક અથવા તો હલાંત ક. કેમ આવું સાહેબ? તો ફરીથી આપણે એને કન્સેપ્ચ્યુઅલી સમજવાનો ટ્રાય કરીએ. મિત્રો, જેટલા ગુજરાતી ભાષાના મૂળાક્ષરો બે ભાગમાં વર્ગીકૃત કર્યા, સ્વર અને વ્યંજન, તો સ્વરો પાસે પોતાની ધ્વનિ છે. સ્વરોનું ઉચ્ચારણ કરીએ એટલે પોતાની ધ્વનિ છે. ઘોષ સ્વરો છે. ઘોષ અને અઘોષ શું છે એની પણ આપણે જ્યારે વર્ગીકરણ કરીએ ત્યારે ચર્ચા કરીશું. પણ ગુજરાતી ભાષાના સ્વરો છે એને પોતાની ધ્વનિ છે. પોતાની ધ્વનિ, જેના પાસે પોતાની ધ્વનિ છે એ ક્યારે અપંગ હોતા નથી. જ્યારે વ્યંજનો છે એમને પોતાની ધ્વનિ નથી. એ જ્યારે એકલા લખાય ત્યારે ખોડા લખાય, અપંગ લખાય, હે ને? કે જ્યારે એની અંદર સ્વર ભેળવવામાં આવે ત્યારે તે પૂર્ણ રૂપે વિકસિત પામે. જેવી રીતે આપણે લખીએ છીએ ઘણીવાર કે ભાઈ ક વત્તા અ, એટલે કે ક જે ખોડું હતું એમાં અ ભેળવ્યો ત્યારે જે બને છે ક, પૂર્ણ રૂપે ક બને છે. જ્યારે એ એકલો લખીએ, જ્યારે કોઈ વ્યંજન એકલો લખાય તો હવે હંમેશા યાદ રાખીશું અને ખોડો સ્વરૂપે લખીશું. કે ગુજરાતી ભાષાના વ્યંજનો છે એમને પોતાની ધ્વનિ નથી, એ પૂર્ણ રૂપે નથી, એમાં સ્વર ભેળવવામાં આવે તો જ પૂર્ણ રૂપે બને. ત્યાર સુધી હંમેશા કેવા સ્વરૂપે લખાય છે? ખોડા સ્વરૂપે. ચલો, આપણે એ ચર્ચા કરી. 34 વ્યંજનો છે એ પણ ચર્ચા કરી કે સર દરેક નીચે લાઈન કેમ દોરી છે એની પણ ચર્ચા કરી દીધી. ઓકે, હવે વાત કરીએ કે સાહેબ આની અંદર અમે એવું જોયું કે ક્ષ અને જ્ઞને ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો ગણ્યા નહીં. જ્યારે આ બે કઈ તમને નવા જોવા મળ્યા, અંગ અને અંજ. એનાથી તો કોઈ શબ્દની શરૂઆત થતી પણ નથી. જ્યારે આમાં તો શબ્દની શરૂઆત થાય છે ક્ષમા. જ્યારે યજ્ઞ નામનો શબ્દ છે એની અંદર વપરાય છે જ્ઞ. જ્યારે આ તો કોઈ જગ્યાએ વપરાતો નથી. મિત્રો, અહીંયા પણ આપણે કન્સેપ્ચ્યુઅલી સમજવાનો પ્રયત્ન કરીએ. આ ગુજરાતી ભાષાના વ્યંજનો તો ખરા, પણ માન્ય વ્યંજનો કેમ નહીં અને આ કેમ ગણના થાય છે એની પણ ચર્ચા કરીએ. ઓકે, ચર્ચા કરીએ તો પહેલા શરૂઆત હું લખું છું ક્ષ. તો ક્ષ શાનો બન્યો છે મિત્રો? તમને કહી દઉં, ક્ષ એ ક નામના વર્ણમાં આવે છે. એટલે કે જોડાક્ષર છે, ક વત્તા શ વત્તા અ. અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે વ્યંજનોને છૂટા પાડું છું ત્યારે ખોડા લખું છું અને સ્વરને ખોડો લખતો નથી. સ્વર પાસે ધ્વનિ છે, વ્યંજનો પાસે ધ્વનિ નથી. એવી રીતે વાત કરીએ જ્ઞ, તો જ્ઞ શાનું બનેલું છે? તો જ વત્તા અંજ વત્તા અનુ બનેલું છે. એટલે કે આ બંને કેવા છે તમે સમજી શકો છો. ક્ષ અને જ્ઞ બંને કેવા છે? બંને જોડાક્ષર છે, મૂળ રૂપમાં નથી. આ અણ તો બાકીના બધા જ વ્યંજનો મૂળ રૂપમાં છે, જ્યારે ક્ષ અને જ્ઞ એ મૂળ રૂપમાં નથી, એ જોડાક્ષર રૂપમાં છે. અને જ્યારે જોડાક્ષર રૂપમાં હોય તો એ માન્ય વ્યંજનોમાં ગણના ના થઈ શકે. જેવી રીતે આપણે જોયું અમ અને અહ, એવી રીતે ક્ષ અને જ્ઞ આ બંનેની ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનોમાં ગણના થતી નથી. સૌ કે સાહેબ આ ગણ લીધું. ત્યારે આ મિત્રો આ બંને અનુનાસિકો છે. જેવી રીતે ન અનુનાસિક છે અને જેવી રીતે આપણે બોલીએ છીએ મ અનુનાસિક છે, એવી રીતે અંગ, અંજ અને અણ આ પણ પાંચ શું છે? અનુનાસિકો છે. અહીં આપણે તમે ચર્ચા કરાવીશું તમને કઈ રીતે. જેમ અનુનાસિક એટલે નાકમાં બોલાતા વર્ણો. જ્યારે આ વર્ણોનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે તમારી નાકમાં ધ્રુજારી જોવા મળે. એ આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે વર્ગીકરણ નામનું પાર્ટ 2 ભણીશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે કે હા, અંગ અને અંજ, અણ, ન, મ એ ગુજરાતી ભાષાના માન્ય અનુનાસિકો છે અને એ પોતે મૂળ રૂપમાં છે, અનુનાસિક તરીકે વપરાય છે અને એટલા માટે માન્ય વ્યંજનો તરીકે ગણના કરવામાં આવે છે. મિત્રો, આશા રાખીએ કે તમને આ વ્યંજનો, આપણી જે ગુજરાતી ભાષાના મૂળાક્ષરોનું વર્ગીકરણ જે આપણે કર્યું છે તમને બહુ સારી રીતે મગજમાં ઉતર્યું છે. કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા તો મેસેજ પણ કરી શકો છો. બરાબર છે
આપણે બને એટલો પ્રયત્ન કર્યો છે કે બહુ સાદી ભાષાની અંદર, સરળ ભાષાની અંદર તમને સમજાય એનો મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો 34 છે. એ 34 ની અંદર ક્ષ અને જ્ઞની ગણના થતી નથી, કેમ કે જોડાક્ષર રૂપમાં છે, મૂળ રૂપમાં નથી. એ પણ જોઈ લીધું કે વ્યંજનો પોતાની ધ્વનિ હોતી નથી, એટલે ખોડો ક અથવા તો હલાંત ક આપણે બોલીએ છીએ. બરાબર છે. અંગ અને અંજ આ બંને એવા અનુનાસિકો છે જે મૂળ રૂપમાં વપરાય છે. હા, કોઈ એનાથી શબ્દ બનતો નથી, અનુનાસિક તરીકે 100% એનો ઉપયોગ થાય છે. બરાબર છે. એક સિમ્પલ ઉદાહરણ આપ્યું, શંખ, શંખ, અંગ, શંખ. શંખ શબ્દ બોલે, આપણે શંખ બોલીએ, ન બોલીએ, પણ ના મિત્રો, ન ના આવે, એમાં શંખ અંગનું ઉચ્ચારણ થાય, એ આપણે અંગ ઉચ્ચારણ થાય છે. એવી રીતે અંજ પણ કઈ ઘણી જગ્યાએ બોલાતો હોય છે. તો આ મિત્રો આપણે ગુજરાતી ભાષાના મૂળાક્ષરોનું વર્ગીકરણ, મૂળાક્ષરોને ડિવાઈડ કર્યા. હવે આપણે જે મૂળાક્ષરો તેને વર્ગીકરણ કરીએ. કઈ રીતે વર્ગીકરણ થાય? તો આપણે જે આપણા શરીરના અંગોમાંથી જે ઉચ્ચારણ થાય છે, જે વર્ણો બહાર નીકળે છે, એ વર્ણોનું વર્ગીકરણ કરીએ. બરાબર છે. એ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ તો વર્ગીકરણ કઈ રીતે થઈ શકે? કે કંઠમાંથી નીકળતા વર્ણો હોય, અમુક વ્યંજનો કંઠમાંથી નીકળે. અમુક વર્ણો એવા છે કે તાલવ્ય, એટલે કે તમારી જીભ તાળવાને અડે, એટલે કે તાલવ્ય પ્રકાર બને. વ્યંજનો જ્યાં જ્યાંથી નીકળે છે એનો આપણે પ્રકાર પાડી રહ્યા છીએ. તો પહેલો મિત્ર પ્રકાર પાડ્યો કંઠ્ય, બીજો તાલવ્ય, ત્રીજો પ્રકાર થાય મૂર્ધન્ય. જીભ તમારા તાળવાને અડે, એનાથી બહુ ઉપર જાય. મૂર્ધ એટલે શિખરના ભાગે અડે, મૂર્ધન્ય. પછી આવે દંત્ય, તમારી જીભ તમારા દાંતને અડે, તો એ શું કહેવાય? દંત્ય. અને એ રીતે છેલ્લો એક પ્રકાર આવે છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે કે જ્યારે એ વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે તમારા હોઠ ફફડે. તો 5 પ્રકાર જોયા. વ્યંજનોનું ઉચ્ચારણ કરીએ, આ વ્યંજનોનું ઉચ્ચારણ કરીએ 5 પ્રકારમાં વર્ગીકૃત કરાય: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. ચર્ચા કરીએ આપણે એની. એક સારું એવું ટેબલ બનાવીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એક ઘણીવાર એ પૂછાતા હોય છે પ્રશ્નો એમાંથી કે ભાઈ કંઠ્ય હોય, ઘોષ હોય, અલ્પ પ્રાણ હોય, એવો કયો વર્ણ? તો આપણે ઘોષ શું છે એને આપણે ચર્ચા કરીશું. અલ્પ પ્રાણ, મહાપ્રાણ શું છે, દરેકની આપણે સારી રીતે ચર્ચા કરીશું. હે ને? પૂરે ધ્યાનથી તમે ભણવાનો પ્રયત્ન કરજો. આપણે એક સારું એવું ટેબલ બનાવવા જઈ રહ્યા છીએ અને આશા રાખું કે તમે ટેબલને બહુ સારી રીતે તૈયારી કરી દેશો. ઓકે, પહેલા તો આપણે વર્ણોને લખી દઈએ, જેટલા વર્ણો જાણીએ છીએ, એટલે કે ક, ખ, ગ, ગ, અંગ. પછી વાત કરીએ ચ, છ, જ, જ, અંજ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ 25 વ્યંજનો ક થી લઈને મ સુધીના મેં આ રીતે લખી દીધા. હવે વાત કરીએ પ, ફ, બ, ભ, મ. પછી વાત કરીએ કોણ આવશે? ય, ર, લ, વ. ય, ર, લ, વ. પછી અહીંયા આવશે 300 આયા. આપણને ખબર છે પેલો શરણાઈનો છે, હમણાં જ ભણી ગયા આપણે. શશકોનો છે અને સસલાનો છે. શ, શ, શ. પછી વધ્યા ગયા હ અને અળ. તો આપણે જેટલા બી 34 વ્યંજનો હતા એક અલગ રીતે લખવાનો પ્રયત્ન કરીએ. બહુ સારું એવું ટેબલ બની જશે, બહુ સમજવામાં તમને મજા આવશે. ધ્યાનથી અહીંયા તમે નજર રાખજો. હે ને? ઓકે, આગળ વધીએ. જે પહેલા આ જે વ્યંજનો છે ક થી લઈને મ સુધીના, એ વ્યંજનોને કહેવાય છે સ્પર્શીય વ્યંજનો. એક મસ્ત ટેબલ બનવા જઈ રહ્યું છે સ્પર્શીય વ્યંજનો. ઓકે, એથી આગળ વધીએ તો આપણે 5 પ્રકાર પાડ્યા હતા. મેં તમને હમણાં જ કહ્યું કે વ્યંજનોના 5 પ્રકાર પડે, જે રીતે એનું ઉચ્ચારણ થાય. એટલે તો પહેલો પ્રકાર છે, વર્ગીકૃત કરીએ આપણે એને, કંઠ્ય. ક થી લઈને અંગ સુધીના છે એને કંઠ્ય કહેવાય. ચ થી લઈને અંજ સુધીના છે એને શું કહેવાય? તો તાલવ્ય કહેવાય. પછી ટ થી લઈને અણ સુધીના છે એને મૂર્ધન્ય કહેવાય.
આપણે એને અનુભવીને શીખીશું મિત્રો, એનું ઉચ્ચારણ કરીશું. એટલે મજા કેમ સાહેબ તાલવ્ય કીધા? આપણે એનું ઉચ્ચારણ કરીશું અને એનાથી સમજીશું. તમે પણ જોડે જોડે આ વિડીયો જોતા હોય ત્યારે એને એ ઉચ્ચારણ કરવાનું છે, તો જ આપણે ખ્યાલ આવે. ભૂખવાનું કોઈ જ વસ્તુ નથી, આપણે કોઈ વસ્તુ ભૂખાવી પણ નથી, કન્સેપ્ચ્યુઅલી સમજવી છે. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય થી લઈને ન સુધીના છે એ બધાને શું કહેવાય છે? દંત્ય કહેવાય છે. થી લઈને વ, થી લઈને મ, આને શું કહેવાય છે? ઓષ્ઠ્ય કહેવાય છે. ઓકે, એટલે આ ટેબલ બની ગયું. ક થી લઈને મ સુધીના સ્પર્શીય વ્યંજનો એ જોઈ લીધા. એમાં પણ જોઈ લીધું કે ભાઈ કંઠ્ય આ 5, તાલવ્ય આ 5, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. હવે એથી આગળ વધીએ. હવે વાત આવી કે ભાઈ ઘોષ કયા, અઘોષ કયા, ઘોષની વ્યાખ્યા શું થાય, અઘોષની વ્યાખ્યા શું થાય, દરેકની ચર્ચા કરીએ. પહેલા આપણે અહીંયા લખી દઈએ કે આ પહેલી 2 લાઈન છે, એ પહેલા જે 2 વ્યંજનોની લાઈન છે એને અઘોષ વર્ણો કહેવાય. ચર્ચા કરીએ ઘોષ એટલે શું, ઘોષ એટલે શું, દરેકની હું સારી રીતે ચર્ચા કરીશ. અહીંયા તમારું અહીંયા કાર્ય એટલું છે કે હું જે આ ભણાવી રહ્યો છું ને બરોબર સારી રીતે સમજો. 2 લાઈન છે એને શું કહેવાય છે? અઘોષ, ક અને ખ. બાકીની 3 લાઈન છે એને શું કહેવાય છે? ઘોષ કહેવાય. પહેલી 2 લાઈન અઘોષ, બાકીની 3 લાઈન શું કહેવાય? ઘોષ કહેવાય. ચલો એથી આગળ વધીએ તો આરી લાઈનને શું કહેવાય? ઘોષ કહેવાય. જ્યારે 2 લાઈન છે એને આને શું કહેવાય? બીજી લાઈન આ જે લાઈન છે શ, શની, એને અઘોષ કહેવાય. અને છેલ્લી લાઈન છે એને ઘોષ. બહુ સારું એવું ટેબલ આપણું અહીંયા બની ગયું. તમે મિત્રો જોઈ શકો છો, જોતામાં આપણે એક સારું એવું ટેબલ બનાવી પણ દીધું. તમને પણ નવાઈ લાગે કે સાહેબ આ ટેબલ કઈ રીતે બની ગયું. બહુ સારું એવું ટેબલ છે અને આમાંથી અવારનવાર 1-2 માર્કનો ક્વેશ્ચન 100% પૂછાતું હોય છે મિત્રો. ઓકે, ચર્ચા કરીએ તો ભાઈ અઘોષ, આ જે ઘોષ છે એ ઘોષની આપણે ચર્ચા કરીએ તો ઘોષ એ શું છે, અઘોષ એ શું છે, દરેકની ચર્ચા કરીએ. પહેલા લખી દઈએ કે આ જે ય ર લવ છે અને અંતસ્થ કહેવાય. જ્યારે આ શ શ હ અને અળ છે એને તમે ઉષ્માક્ષર કહેવાય. ચલો આ વાત પણ પૂરી થઈ ગઈ. હવે એની આગળ વાત કરવી છે કે હજી કંઈક બાકી રહે છે. પછી આપણે દરેકે દરેક વસ્તુને સમજીએ. ઘોષ, અઘોષ, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. પછી વાત કરીએ અંતસ્થ, ઉષ્માક્ષર. હજી કંઈક બાકી છે મિત્રો, કંઈક હજી ખૂટે છે, એની હું ચર્ચા કરવા માંગુ છું. તો આ જે છે એને કહેવાય અલ્પ પ્રાણ. આ જે લાઈન છે પહેલી એને અલ્પ પ્રાણ કહેવાય. આ જે લાઈન છે એને કહેવાય મહાપ્રાણ કહેવાય. ફરીથી એકવાર અહીંયા આ જે લાઈન છે એને અલ્પ પ્રાણ કહેવાય. પછી આ જે લાઈન છે ગ થી લઈને ભ સુધીની એને મહાપ્રાણ કહેવાય. અને આ જે છેલ્લી લાઈન છે અંગ, અંજ, અણ, ન, મ એને કહેવાય અનુનાસિક. ચલો હવે આપણું ટેબલ કમ્પ્લીટલી અહીંયા બની ગયું છે અને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, પહેલા તો વાત કરીએ મિત્ર સ્પર્શીય વ્યંજનોને લખી દીધા છે 34 વ્યંજનોને, એને વર્ગીકૃત કર્યા છે. સ્પર્શીય વ્યંજનો કેટલા? તો તમે સીધો ક્વેશ્ચન બી પૂછાતો હોય મિત્રો, સ્પર્શીય વ્યંજનો કેટલા? તો 1 2 3 4 5. આવા 5 ની કેટલી લાઈન છે? 5 લાઈન છે. તો સ્પર્શીય વ્યંજનો કેટલા? 5, 10, 15, 20 ને 25. કથી લઈને મ સુધીના બધા સ્પર્શીય વ્યંજનો છે. સ્પર્શ સાથે બહાર નીકળતા વ્યંજનો છે. ચલો સમજી ગયા છો એ પણ તમે. હવે વાત કરીએ, ચલો એ સ્પર્શીય વ્યંજનો તમે કહી દીધું. સ્પર્શીય વ્યંજનોને 5 ભાગમાં ડિવાઈડ કર્યા. વાત કરીએ કંઠ્ય. મિત્રો તમે અહીંયા જે સમજાવી રહ્યો છું ને એને ધ્યાનથી સમજો. કંઠ્ય આ વર્ણો એવા છે કથી લઈને અંગ સુધીના જે તમારા સીધા કંઠમાંથી નીકળે. અને એ તમારા કંઠમાંથી નીકળે એટલે એ નીકળતા સીધા જ બહાર નીકળી જાય. ના ત્યાં જીભનો કોઈ રોલ રહેલો છે, ના દાંતનો, ના હોઠનો, ના કોઈ તાળવાનો કોઈ જ રોલ નથી રહેલો. હું બોલું છું ક, સીધું મારા કંઠમાંથી નીકળે, વણ બહાર નીકળી જાય. ના જીભ હલે, ના દાંત, ના હોઠ, કઈ જ નહીં. ક, ખ, ગ, ગ, અંગ, સીધું બહાર. એટલા માટે કંઠમાંથી નીકળતા વર્ણો છે ને કંઠ્ય કહેવાય. એવી રીતે વાત કરીએ તો તાલવ્ય. તાલવ્યમાં કયા આવે? તો તાલવ્યની અંદર વાત કરીએ કે જ્યારે આ વર્ણો ચ થી લઈને અંજ સુધીના વર્ણો છે એની આપણે વાત કરીએ, એનું ઉચ્ચારણ કરીએ ત્યારે તમારી જીભ તમારે તાળવા નડે. દાંતથી થોડી ઉપર આપણું તાળવું હોય છે ત્યાં આડે. ચ, છ, જ, જ, અંજ. તમે નિહાળી શકો છો, તમે અનુભવી શકો છો તો જ મજા આવશે મિત્રો. બાકી હું બોલું, હું તમને કહું એવી રીતે નહીં. તમે ખુદ અનુભવો ત્યાં જ મજા આવશે. તમારી જીભ તમારા તાળવાને અડાડ્યા વગર
સ્પર્શ કર્યા વગર તમે જો ચ બોલી શકો તો ખરું, ના બોલી શકો મિત્રો ક્યારે, હે કયો ના બોલી શકો. ચ, છ, જ, ઝ, અંજ સ્પષ્ટ ઉચ્ચારણ છે. વાત કરીએ મૂર્ધન્ય, કંઠ અને તાલવ્યની તમને ખબર પડી. કંઠ એટલે સીધા કંઠમાંથી નીકળતા વર્ણો, કોઈ પ્રકારનો સ્પર્શ નહીં. તાલવ્યમાં જીભ તમારી દાંતને અડે એવા વર્ણો કયા છે, ચ થી લઈને અંજ સુધીના. પછી વાત કરીએ મૂર્ધન્ય, મૂર્ધ એટલે શિખર, તમારી જીભ તમારા જે તાળવાને અડતી હતી એનાથી પણ ઘણી ઉપર અડવાની પ્રયત્ન કરે છે. શિખર ઉપર, તમારા મુખના શિખર ઉપર અડે છે. ટ, તમારી જીભ જે વળતી હતી એનાથી પણ વધુ અડે. ટ, ઠ, ડ, ઢ, અણ નિહાળી શકો છો, અનુભવી શકો છો, ફીલ કરી શકો છો તમે, એટલે કે મૂર્ધન્ય. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય ત્રણેયની વાત કરતી હતી. કંઠ કંઠમાંથી નીકળતા, તાલવ્ય તાળવા, તમારી જીભ તાળવાને અડે છે. મૂર્ધન્ય તમારી જીભ તમારા મુખના શિખર ઉપર અડે છે. વાત કરીએ દંત્યની, બહુ મહત્વનો ટોપિક છે અને બહુ મજા આવે એવો ટોપિક છે. ઘણા ક્વેશ્ચનો અહીંયાથી પૂછાય છે. દંત્ય તમારી જીભ તમારા દાંતને, ત, થ, દ, ધ, ન તમે બોલો છો ત્યારે તમારી જીભ તમારા દાંતને અડે, અને જો અડાડ્યા વગર તમે તો ક્યારેય બોલી શકવાના નથી, ના કે થ, દ, ધ કે ન, કઈ જ બોલી શકવાના નથી. બરાબર છે. આગળ વાત કરી ઓષ્ઠ. ઓષ્ઠ વાત કરીએ આપણે ધીમે ધીમે બહાર આવી જાય છે મિત્રો. જો કંઠ આવ્યું, કંઠ પછી તાળવું આવ્યું, મૂર્ખ આવ્યું, મુખ આવ્યું, મુખ પછી આપણે વાત કરી દાંત આવ્યા. હવે વાત આવી છેલ્લી ઓષ્ઠ એટલે કે હોઠ. હોઠની વાત કરીએ તો જ્યારે આ પ, ફ, બ, ભ, મ અત્યારે હું બોલ્યો ત્યારે તમે જોઈ નિહાળી શકો છો, અનુભવી શકો છો કે મારા હોઠ પકડે. બાકીના એકે વર્ણમાં એકે જે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય આ ચારેય પ્રકારો મારા હોઠ નતા પકડતા. ત, 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 ટ, ચ, ક હોઠની કોઈ જ ભૂમિકા નથી. જ્યારે અહીંયા પ તમે જોઈ શકો છો હોઠ મારા બંધ થાય છે, ખુલે છે. પ, ફ, બ, ભ, મ એટલે હોઠને જ્યારે હોઠની ભૂમિકા આવે છે તો એવા જે સ્પર્શીય વ્યંજનો છે એને ઓષ્ઠમાં વર્ગીકૃત કરવામાં. આટલા સુધી તમે બહુ સારી રીતે સમજી ગયા છો. હવે એથી આગળ વધવાનો પ્રયત્ન જોઈએ. સાહેબ તમે કહ્યું કે સ્પર્શીય વ્યંજનો 25, એ 25 વ્યંજનોને 5 ભાગમાં ડિવાઈડ કર્યા. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ. હવે વાત કરીએ સાહેબ આ ઘોષ અને અઘોષ શું છે એની પણ ચર્ચા કરીએ મિત્રો. ઘોષ વર્ણો કોને કહેવાય, અઘોષ વર્ણો કોને કહેવાય? ઘોષ વર્ણો એને કહેવાય કે મિત્રો જ્યારે એ વર્ણોનું ઉચ્ચારણ કરીએ ત્યારે તમારી કંપન, મુખમાં જે કંપન ધ્રુજારી કહીએ આપણે, એ વધુ જોવા મળે. જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ અને મુખમાં જો વધુ ધ્રુજારી જોવા મળે તો એવા વર્ણોને ઘોષ વર્ણો કહેવાય. જ્યારે મુખમાં ધ્રુજારી ઓછી અથવા તો જે આ બધા જે વર્ણો છે એના રેફરન્સમાં, એના સંદર્ભમાં ઓછી ધ્રુજારી જોવા મળે, મુખમાં ઓછું કંપન જોવા મળે તો એવા વર્ણોને અઘોષ કહેવાય. આપણે એને અનુભવીએ, એને આપણે બોલીએ. ચલો શરૂઆત કરીએ. આપણે બોલો ક, ખ, જેના રેફરન્સમાં બોલો ગ, ગ, અંગ. મિત્રો તમે ઘરે આ વિડિયો જોઈ રહ્યા હો તો ડેફિનેટલી તમારે એને અનુભવવાનું છે, બોલવાનું છે, તો જ ખ્યાલ આવશે. તમે ક બોલો, તમે ખ બોલો ને એના રેફરન્સમાં તમે ગ, વધુ પડઘો પડે, વધુ ધ્રુજારી આવે. ગ, અંગ. અને એ જ્યારે વધુ ધ્રુજારી એ કયા વર્ણો છે કંઠના જોઈએ તો ગ, ગ, અંગ. આ એવી રીતે ઝ, ઝ, અંજ, ડ, ઢ, અણ આમાં ધ્રુજારી વધુ જોવા મળે છે. દ, ધ, ન, બ, ભ, મ આમાં વધુ ધ્રુજારી જોવા મળે. એવી રીતે આ પણ વર્ણો છે ય, ર, લ, વ, એવી રીતે આ હ અને અ, ફળ. તો એમાં વધુ ધ્રુજારી, જેમાં વધુ ધ્રુજારી જ્યારે જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ ત્યારે મુખમાં વધુ કંપન, વધુ ધ્રુજારી જોવા મળે એવા વર્ણોને ઘોષ વર્ણો કહેવાય. જ્યારે ઓછી ધ્રુજારી જોવા મળે પણ આના રેફરન્સ ઓછી ધ્રુજારી, ઓછું કંપન જોવા મળે તો એને અઘોષ કહેવાય. મિત્રો ક્વેશ્ચન પણ આપણે ચર્ચા કરતા જઈશું. કોમ્પિટિટિવ લેવલે પણ આપણે તૈયારી કરી રહ્યા છીએ તો એની પણ ડિસ્કસ કરતા રહીએ. મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સ્પર્શીય વ્યંજનો કેટલા, તો કેટલા કયા તમે 25. ઓકે, તમને એવો પણ પ્રશ્ન પૂછાય કંઠ્ય વ્યંજનો કેટલા, તો 5. તાલવ્ય કેટલા, 5. મૂર્ધન્ય કેટલા, 5. દંત્ય કેટલા, 5. ઓષ્ઠ કેટલા, 5. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. એથી આગળ વધી એવો પણ ક્વેશ્ચન પૂછાય કે આ વ્યંજનો છે ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો છે એમાંથી ઘોષ વર્ણો કેટલા.
અઘોષ વર્ણો કેટલા? આ ટેબલને તમે મારી મચોડીને ઘણા ક્વેશ્ચન નીકળી શકે છે, ઘણા પ્રશ્નો નીકળી શકે છે મિત્રો. તો આપણે વાત કરીએ, ચર્ચા કરીએ કે ભાઈ ઘોષ વ્યંજનો કેટલા છે. તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 16 17 18 19 આપણે ઘોષ ગણીએ છીએ. 19 19 ને 2 21. ટોટલ વ્યંજન કેટલા મિત્રો? 34. 34 માંથી ઘોષ વ્યંજનો કેટલા? તો 21. ઘોષ 21 હોય તો બાકી વધ્યા 13. 34 માંથી 21 બાદ કરીએ ઘોષ તો બાકી વધ્યા 13. એ શું હોય? અઘોષ હોવા જોઈએ. ગણ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ને 3 ક્લિયર છે? પ્રશ્નો પૂછાઈ શકે છે. ઘોષની વ્યાખ્યા આવડી ગઈ, અઘોષની વ્યાખ્યા આવડી ગઈ, બરાબર. એથી આગળ વાત કરીએ કે ભાઈ ઘોષ કેટલા, ઘોષ વ્યંજનો કેટલા? તો 21. તો બાકી વધ્યા કેટલા વ્યંજનો? ટોટલ 34 હતા. 21 માઇનસ કરીએ તો 13 વધ્યા. એ કયા કહેવાય? અઘોષ કહેવાય. વ્યાખ્યા પણ તમને ખ્યાલ આવી ગઈ છે. જોડે જોડે વ્યાખ્યા તમે લખતા રહેજો, વધુ સારી રહેશે. વધુ કંપન જોવા મળે, મુખનું વિસ્તરણ, મુખનું ધ્રુજારી વધુ જોવા મળે તેવા વર્ણોને ઘોષ કહેવાય. ઓછું કંપન ધ્રુજારી જોવા મળે તો એને શું કહેવાય? અઘોષ વ્યંજન કહેવાય. મિત્રો તમને અહીંયા ક્વેશ્ચન એ પણ થતું હશે, સાહેબ સ્વરો સામો આવે, સ્વરો ઘોષ કહેવાય કે અઘોષ કહેવાય? તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખીશું, ક્વેશ્ચન પૂછાવાની 100% સંભાવના છે. મેં તમને પહેલા જ કહ્યું, સ્વરો પાસે શું છે? પોતાની ધ્વનિ છે, પોતાનો અવાજ છે. પોતાની ધ્વનિ હોય, પોતાનો અવાજ હોય તો એ બધા જ સામો જાય. બધા જ સ્વરો શું છે તમારા? ઘોષ છે. આ યાદ રાખીશું. બધા જ સ્વરો ઘોષ છે. અત્યારે વ્યંજનની ચર્ચા કરી રહ્યા છીએ પણ ઘોષ પણ સ્વરોની પણ હું તમને કહી દઉં, બધા જ સ્વરો શું છે મિત્રો? ઘોષ છે. ઓકે, આગળ વાત કરીએ કે ભાઈ એનાથી વિશેષ સાહેબ આ શું લખ્યું છે? અલ્પ મહા અનુનાસિક. અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અનુનાસિક. એની પણ આપણે ચર્ચા કરીએ. ચલો, અલ્પ પ્રાણ એટલે અલ્પ પ્રાણ કોને કહે છે? ક ચ ટ ત અને પ અને અલ્પ પ્રાણ કહેવાય છે. એવી રીતે આ મહાપ્રાણ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ અને અનુનાસિક. અલ્પ પ્રાણ એને કહેવાય. આ પણ બહુ મહત્વનો મજાનો ટોપિક છે. જ્યારે મુખની આગળ હથેળી રાખીએ, મુખની આગળ તમારે શું રાખવાની છે? તમારી હથેળી સેમ ડિસ્ટન્સ છે ને? મુખની આગળ હથેળી રાખી અને મુખનું જ્યારે આપણે એ વર્ણનું આપણે ઉચ્ચારણ કરીએ અને જો ઓછી હવા બહાર નીકળે તેને અલ્પ પ્રાણ. અલ્પ એટલે થોડુંક પ્રાણ. અને જ્યારે જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ અને એ મુખની આગળ હથેળી રાખીએ અને જો વધુ હવા બહાર નીકળે તો એ બધા વર્ણો કેવા કહેવાય? મહાપ્રાણ કહેવાય. તો અલ્પ પ્રાણ, મહાપ્રાણની વ્યાખ્યા શું થાય? જે વર્ણનું ઉચ્ચારણ કરીએ અને એ વખતે જો મુખની હાથની હથેળી મુખની સામે રાખવામાં આવે, જો ઓછી હવા બહાર નીકળે, જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ એ વખતે જો હાથની હથેળી મુખની આગળ રાખવામાં આવે, જો ઓછી હવા બહાર નીકળે તો એ બધા જ વર્ણો કેવા કહેવાય? અલ્પ પ્રાણ કહેવાય. અને જો વધુ હવા બહાર નીકળે તો મહાપ્રાણ કહેવાય. આપણે એનો પ્રેક્ટિકલ કરીએ, અનુભવ કરીએ. આ તમે બોલો ક અને તમે બોલો ખ, તમે ખુદ અનુભવશો કે હા ખમાં સાહેબ હવા વધારે બહાર નીકળે અને એટલા જ માત્ર તો ખ ને સામો મૂક્યો છે મિત્રો, મહાપ્રાણ. એવી રીતે તમે ચ બોલો તમે છ બોલો, તમે ખુદ નિહાળજો કે જ્યારે ચ બોલો છો ને જ્યારે છ બોલો છો તો છ માં વધુ હવા બહાર નીકળે છે ને વધુ તમારે હથેળીને શું મારે છે? ધક્કો મારે છે હવા. અને એટલા માટે શું કહેવાય? મહાપ્રાણ. અલ્પ પ્રાણ, મહાપ્રાણ. એવી રીતે આ બધા ગ જ ડ દ અને બ એ કેવા કહેવાય? અલ્પ પ્રાણ કહેવાય. અને એવી રીતે આ મહાપ્રાણ કહેવાય કે જેમાં બધું ખબર. હવે વાત આવી છેલ્લી કે સાહેબ અનુનાસિક કોને કહેવાય? તો અનુનાસિકની પણ ચર્ચા કરીએ. બરાબર છે મિત્રો? ઘણું બધું આપણે શીખી લીધું. ઘણા બધા ક્વેશ્ચન બીજા શું આવી શકે એની પણ ચર્ચા કરી. પ્રશ્ન પૂછાઈ શકે છે તો ટોટલ વ્યંજનોમાંથી ટોટલ જે વ્યંજનો અલ્પ પ્રાણ કેટલા? તો તમે જોઈ શકો છો અલ્પ પ્રાણ કેટલા છે, મહાપ્રાણ કેટલા છે. પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે છે ગુજરાતી ભાષાના વ્યંજનો છે, માન્ય વ્યંજનો, એમાં અનુનાસિક કેટલા છે? 1 2 3 4 5. પ્રશ્ન આવ્યો સાહેબ અનુનાસિક કોણ? અલ્પ પ્રાણ, મહાપ્રાણ વિશેની માહિતી તમને સચોટ મળી ગઈ હશે મિત્રો, એવી હું આશા રાખું છું. મુખની આગળ હાથની હથેળી રાખવામાં આવે, જો ઓછી હવા બહાર નીકળે એ વર્ણનું ઉચ્ચારણ કરવામાં આવે, કોઈ વર્ણનું ઉચ્ચારણ કરવામાં આવે અને ઓછી હવા બહાર નીકળે તો અલ્પ પ્રાણ, અને જો વધુ હવા બહાર નીકળે તો મહાપ્રાણ. એ રીતે વર્ગીકૃત કરે અનુનાસિક.
જે વર્ણોનું ઉચ્ચારણ કરીએ એટલે કે નાકમાં બોલાતા વર્ણો, નાસિકામાં બોલાતા વર્ણો અને એ વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે નાકમાં જ્યારે ધ્રુજારી જોવા મળે તો એ બધા વર્ણોને શું કહેવાય? અનુનાસિક કહેવાય. મિત્રો આપણે ચર્ચા કરી હતી ને અંગ અને અંજ, અંગ અને અંજ એ બંને શું છે? અનુનાસિકો છે, નાકમાં બોલાતા વર્ણો છે. ચલો આપણે એને નિહાળીએ. તમે બોલો અંજ, નાકમાં ધ્રુજારી થશે. તમારા નાસિકામાં શું થશે? ધ્રુજારી થશે. અંજ, નાકમાં ડેફિનેટલી ધ્રુજારી જોવા મળશે મિત્રો. ઓકે, હવે વાત કરીએ અણ એટલે પણ નાકમાં ધ્રુજારી જોવાય, ન એટલે પણ નાકમાં ધ્રુજારી, મ એટલે પણ નાકમાં ધ્રુજારી જોવા મળશે. તમને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે સાહેબ ના એવું તો ગમોય થાય ને અંગમોય થાય, આ બધામાં થાય, બધામાં ધ્રુજારી ના થાય મિત્રો. આપણે બીજો એક પ્રેક્ટિકલ કરીએ, બીજો એક પ્રયોગ કરીએ મિત્રો. હું મારા નાસિકાને બંધ કરું છું અને બોલું છું જ. હું બોલું છું શું? જ. કોઈ પણ પ્રકારનો ફરક પડે છે? નથી પડતો કોઈ પણ પ્રકારનો. હું જ બોલું, નાક બંધ કર્યા વગર જ બોલું અને નાક બંધ કરીને જ બોલું જ કોઈ ફરક નથી. જ્યારે અહીંયા અંજ, હવે નાક બંધ કરું કેમ કે નાસિકામાંથી નીકળતા, નાક બંધ કરું તો હવે આ અણને બોલવામાં મને તકલીફ પડશે. જોઈ લઈએ આપણે, નિહાલ લઈએ. અંજ, મારું જે બોલવાની જે ઢબ છે એ વિચિત્ર આવે છે. કદાચ તમને હસવું પણ આવતું હોય, બરાબર છે. એટલે કે હું બોલું છું અંજ એટલે નાકમાં ધ્રુજારી થાય અને બંધ કરું ત્યારે એક વિચિત્ર અવાજ આવે, મને તકલીફ પડે છે બોલવામાં. આ બધા જ વર્ણો. અંગ, અંગ તકલીફ પડે. એવી રીતે અણ, અણ અલગ અલગ ઉચ્ચારણ, અલગ અલગ મારો અવાજ નીકળે છે, ધ્વનિ નીકળે છે, જે મૂળ નીકળવી જોઈએ નીકળતી નથી. આપણે ચલો એક વાર ફરીથી પ્રયોગ કરીએ. ઠ, નાક બંધ કર્યા વગર બોલું છું ઠ અને નાક બંધ કરીને બોલું ઠ. કોઈ ફરક લાગે? નથી લાગતો. અને એટલા માટે આ અનુનાસિક નથી. જ્યારે આ વર્ણો કેવા છે? અનુનાસિક. ન, ન, મ, મ તમે જ અનુભવી શકો છો. એટલા માટે આ 5 વર્ણો એવા છે કે જે શું કહેવાય છે? અનુનાસિક કહેવાય છે. બરાબર છે. તો આપણે બહુ સારી રીતે આ ટેબલને ભણી લીધું. હવે એ પણ ચર્ચા કરી લઈએ. એક બીજી મહત્વની વાત કરી લઉં કે સાહેબ આ બધું તમે કહી દીધું કે બધા સ્વરો ઘોષ કહેવાય. વ્યંજનોને વર્ગીકૃત કર્યા. વ્યંજનોમાંથી 21 છે એ ઘોષ છે, બાકીના જે 13 છે એ અઘોષ છે. તો સાહેબ આ બંને સામો આવે, ક્ષ અને જ્ઞ, આ બંને સામો આવે. તો મિત્રો આ અહીંયા યાદ રાખીજો. ક્ષ એટલે તમને ખબર છે ક વત્તા શ વત્તા અ અને જ્ઞ આપણે ચર્ચા થઈ ગઈ જ વત્તા અંજ વત્તા અ. એમાં અ નામનું શું છુપાયેલું છે? સ્વર છુપાયેલો છે. એટલે એમાં પોતાની ધ્વનિ આવી જાય. ક્ષ અને જ્ઞમાં શું આવી જાય? ધ્વનિ આવી જાય. અને ધ્વનિ આવી જાય તો એ શું બની જાય? ઘોષ બની જાય. તો ક્ષ અને જ્ઞ આ બંને વર્ણો પણ શું છે મિત્રો? ઘોષ છે. પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે બીજા કયા પ્રશ્નો પૂછા? હા, એના બી વિશેષમાં ચર્ચા કરી છે. ઘણીવાર એવું પણ કહેવામાં ય અને વ એ અર્ધ સ્વરો કહેવાય છે. શું કહેવાય? અર્ધ સ્વરો પણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે સૌથી વધારે જે કોમ્પિટિટિવ લેવલે એવું એક્ઝામ શું પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ. ક્વેશ્ચનો આવા પૂછાતો મિત્રો કે ભાઈ કંઠ્ય હોય અને અઘોષ હોય એવા વર્ણો નીચેનામાંથી કયા છે? કંઠ્ય હોય એટલે આપણા નામમાં નજર જાય. આ 5માં એમાં તમને શું કહ્યું છે? અઘોષ હોય. કંઠ્ય હોય અને અઘોષ હોય તો કયા બે થયા મિત્રો? ક અને ખ. એને ફરીથી ચર્ચા કરીએ. કંઠ્ય હોય એટલે કંઠ્ય હોય એટલે આ 5 અને આમાં અઘોષ હોય એટલે કયા? આ બે. તો ક અને ખ શું થયા? આપણા કંઠ્ય હોય અને અઘોષ હોય એવા વર્ણો છે. હવેથી એકવાર ફરીથી પ્રેક્ટિસ કરીએ. જો ઘણા મિત્રોને ખ્યાલ ના આવ્યો તો ફરીથી આપણે ચર્ચા કરીએ કે ભાઈ તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ મૂર્ધન્ય હોય અને ઘોષ હોય તેવા વર્ણો કયા? મૂર્ધન્ય તો આપણે આના ઉપર નજર છે. મૂર્ધન્ય એટલે કયા? આ 5 ટ ઠ ડ ઢ અણ. અને ઘોષ હોય એવા વર્ણો કયા? તો કયા? આ 3 ડ ઢ અને અણ. એટલે તમે આન્સર આપી દો કે ભાઈ મૂર્ધન્ય હોય 5 પણ એમાં મને કયા કયા છે? મૂર્ધન્ય હોય અને ઘોષ હોય. તો મૂર્ધન્ય એટલે આ 5, એમાં ઘોષ હોય તો આ 3 જ રહે. આ 2 નીકળી જાય કેમ કે આ 2 તો શું છે? અઘોષ. એટલે ડ ઢ. હજી પણ ક્વેશ્ચન આગળ પૂછાય છે કે તમે સારી રીતે સમજી શક્યા છો. હજી એક સ્ટેપ આગળ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ દંત્ય હોય એટલે આપણે એના પર નજર જાય. દંત્ય એટલે ત થ દ ધ ન. દંત્ય હોય સમજો હું શું બોલું છું એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો. દંત્ય હોય એટલે ફટે હું એના પર લાઈન દોરું, મારા મગજમાં લાઈટ થઈ જાય. દંત્ય હોય એટલે ત થ દ ધ ન. દંત્ય હોય. ઘોષ હોય એટલે ફરીથી હું મારી આ ત અને થ ને બાકાત કરું કેમ કે એ બે શું છે? અઘોષ છે. તો વધ્યા કયા?
દધન. આટલાથી ક્વેશ્ચન પૂરો નથી થતો. દંત્ય હોય, ઘોષ હોય અને મહાપ્રાણ હોય તેવો વર્ણ કયો? તો દંત્ય હોય, ઘોષ હોય અને મહાપ્રાણ હોય તેવો વર્ણ કયો? ધ. તો આ ધ એ તમારો શું થાય આન્સર? દંત્ય હોય, ઘોષ હોય અને મહાપ્રાણ હોય તેવો વર્ણ કયો? ચાર ઓપ્શન આપી દીધા હોય તમને, ભાઈ ત છે, થ છે, દ છે કે ધ છે, તો આન્સર શું આવે તમારો? ધ. બરાબર છે? એટલે આવા ઘણા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. એક બીજો પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ મૂર્ધન્ય હોય, અને આપણે ઘણીવાર કોઈને સગાઈ થઈ હોય કે એક મજાકની વાત છે, રમૂજની વાત છે કે ભાઈ કોઈની સગાઈ થઈ હોય, મેરેજ થઈ ગયા હોય તો એકબીજાને બોલતા હોય કે વાલા અથવા તો પ્રિય, તમે તો મારા શું છે સમજજો, હે ને, સમજવાની વાત છે, હસવાની વાત છે. બરાબર? ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે વાલા અથવા તો પ્રિય, તમે તો મારા મૂર્ધન્ય છો, તમે તો મારા મૂર્ધન્ય છો, તમે તો મારા ઘોષ છો. હું તમને બોલું છું મૂર્ધન્ય છે એટલે તમારી નજર આના ઉપર જોવી જોઈએ, આ 5 ઉપર. તમે વાલા અથવા તો પ્રિય, તમે તો મારા મૂર્ધન્ય છો, તમે તો મારા ઘોષ છો. હવે ઘોષ એટલે આ 3 જ રહ્યા, ડ, ઢ અને અણ. ટ અને ઠ નીકળી જાય. વાલા પ્રિય, તમે તો મારા મૂર્ધન્ય છો, તમે તો મારા ઘોષ છો, તમે તો મારા મહાપ્રાણ છો. મહાપ્રાણ કઈ એટલે પેલા ભાઈ તો જેમ તેમ થઈ જાય કે મહાપ્રાણ એટલે કે મૂર્ધન્ય છો, ઘોષ છો, મહાપ્રાણ છો. એને ક્યાં ખબર છે કે મને ઢઢાનો ઢ કયો, હે ને મિત્રો? એટલે જસ્ટ મજાકની વાત હતી. મૂર્ધન્ય છો, ઘોષ છો, મહાપ્રાણ છો, પ્રિય તમે મારા ઢઢાના. તો મિત્રો જસ્ટ મજાકની રમૂજની વાત હતી, પણ આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. આમાંથી અવારનવાર 1 માર્ક 2 માર્કના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. આપણે આજના લેક્ચરની અંદર ગુજરાતી ભાષાના મૂળાક્ષરો સમજ્યા, સ્વર અને વ્યંજન શું છે, સ્વરોના કેવી રીતે 2 ભાગ પડે છે, વ્યંજનોની આપણે બારીકાઈથી ચકાસણી કરી, કેટલા વ્યંજનો છે, વ્યંજનોને કેમ ખોડા લખાય છે, વ્યંજનોની અંદર આપણે જે જાણતા હતા એ માન્ય વ્યંજનોની અંદર કેમ નથી આવતા, સ્વરોની અંદર પણ ચર્ચા કરી, સ્વરોની અંદર અમ અને હ કેમ માન્ય સ્વરો નથી, વ્યંજનોની અંદર ક્ષ અને જ્ઞ કેમ માન્ય વ્યંજનો નથી. એનાથી પણ આગળ આપણે ચર્ચા કરી કે ભાઈ એ અને એ, ઉ અને ઓ એટલે કે સવૃત, વિવૃત, સમૃદ્ધ, વિવૃત, એની પણ ચર્ચા કરી. અને ખાસ યાદ રાખજો, રોજિંદા જીવનમાં લખવાનો પણ સારી રીતે પ્રયત્ન કરીશું. અને છેલ્લે અહીંયા આપણે વર્ગીકરણ ભણ્યા. ઘોષ શું કહેવાય, અઘોષ કોને કહેવાય, કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય કોને કહેવાય એની ચર્ચા કરી. અલ્પ, મહા, અનુનાસિક કોને કહેવાય એની પણ બહુ સારી રીતે ચર્ચા કરી. સાથે સાથે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની પણ આપણે બારીકાઈથી ચકાસણી કરી. આશા રાખું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. આવનારા લેક્ચર્સની અંદર અહીંયાથી આપણે આગળ વધીશું. સંજ્ઞા નામનું ચેપ્ટર શરૂઆત કરીશું. ધીમે આપણે ચેપ્ટરોને આગળ વધતા જઈશું. બરાબર છે? હા, એવું હોઈ શકે છે મિત્રો, મારી કોઈ ખામી હોઈ શકે છે, તમે કમેન્ટ કરી શકો છો અને આપણે હું એવો પ્રયત્ન કરીશ. મારી એવી મનની એવી ઈચ્છા છે કે તમે કમેન્ટ કરો, જેથી મારી જે નબળાઈ છે હું ભરતો જાઉં, વધુ સારું એવું તમને પીરસી શકું. જય